નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની અમૃત 2.0 યોજના અંતર્ગત ડભોઈના સરદાર બાગનું નવીનીકરણ કરીને આજે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। સરકારશ્રીની અમૃત 2.0 યોજના હેઠળ ₹2.75 કરોડ ખર્ચ સરદાર બાગના નવીનીકરણ કરવામાં આવ્યા છે। ડભોઈના નગરજનો માટે આધુનિક બાગ બનાવવામાં આવ્યો છે। નગરના બાગોની સંખ્યા ઘટી રહી છે, પરંતુ સરદાર બાગ બધા જ બાગોની કસર પૂરી કરી આધુનિક બાગ નગરજનો માટે પણ સુપર અને સીસીટીવી કેમેરાથી સજ્જ તૈયાર કરવામાં આવ્યો છે। આ સાથે જ બાળકો માટે રમતગમતના સાધનો સાથે ભગવાન શ્રી રામની પ્રતિમા મૂકવામાં આવી છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે બાગનો ઉપયોગ સિનિયર સિટીઝન તેમજ વિદ્યાર્થીઓ બાગનો સદુપયોગ કરશે। સાથે જ વોક, સ્ટ્રીટ કસરત સાધનો તેમજ ઓપન કોડિયામમાં પણ પ્રોગ્રામ થાય એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંત પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, બગીચા સમિતિના ચેરમેન, નગરસેવકો, ડભોઈ શહેર ભાજપના પ્રમુખ દીક્ષિત દવે, પૂર્વ પ્રમુખ ડૉક્ટર સંદીપ શાહ, પૂર્વ મહામંત્રી અમિત સોલંકી, મહામંત્રી હિરેન શાહ, કિરીટ વસાવા સહિત અનેક આગેવાનો, નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હવે દરબાવતી બનવા તરફ જ્યારે આગળ વધી રહ્યું છે, તમે બધા જ જાણો છો કે અહીંયા આગળ એક બાગ હતો, પણ એક તદ્દન મૃતપ્રાય થઈ ગયો હતો। સરકાર તરફથી 2.36 કરોડ જેવી માતબર રકમ આપવામાં આવી અને ત્યાર પછી પણ કામગીરીમાં તકલીફ ના પડે એટલે બીજી 40 લાખની બીજી ગ્રાન્ટમાંથી રકમ વાપરવામાં આવી અને 2.75 કરોડના ખર્ચે આજે આ સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। મને આનંદ છે કે જે વચનો અમે આપ્યા હતા એ વચનો પૂરા થઈ રહ્યા છે। દરબાવતી નગરીના લોકો માટે આનંદ પ્રમોદ માટે કોઈ સાધન નહોતું, બાગ બગીચાઓ, દીકરીઓને ગૌરીવત માટે પણ સગવડો નહોતી, ત્યારે આ બાગ ફરી નવનિર્માણ પામ્યો છે। સુંદર આયોજન કરવામાં આવ્યું છે। પઠાણભાઈ કોન્ટ્રાક્ટરે દિલ લગાવીને કામ કર્યું છે। નગરપાલિકાની જે બોડી છે એમણે પણ દિલથી કામ કર્યું છે અને નગરપાલિકાના તમામ ચીફ ઓફિસરથી માંડીને કર્મચારીઓએ ખૂબ સુંદર રસ લઈને આ બાગ તૈયાર કર્યો છે। ત્યારે હું દરબાવતી નગરીના તમામ નાગરિકોને આજના દિવસે અભિનંદન આપું છું કે જે લોકોની લાગણીને માંગણી હતી એ પ્રમાણેનો બાગ આજે અહીંયા તૈયાર થયો છે। આ બાગમાં વોકવે બનાવવામાં આવ્યો છે કે જેથી સવાર સાંજ લોકો વોકિંગ માટે, ચાલવા માટે અહીંયા આવી શકે। અહીંયા કસરત માટેના સાધનો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે જેથી સ્વાસ્થ્ય માટે લોકો અહીંયા આવી શકે અને આ સરદાર બાગમાં નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝનોને પણ સમય પસાર કરવાની વ્યવસ્થા છે। સાથે ઓપનમાં એમ્પી થિયેટર કે નાના નાના કાર્યક્રમો લોકો અહીંયા પોતાની રીતે આવીને કરી શકે, એના માટે એમને લાઇટ લેવા જવાની પણ જરૂર નહીં પડે, સાઉન્ડ સિસ્ટમની પણ જરૂર નહીં પડે। અહીંયા ભગવાન રામ પણ અહીંયા બિરાજમાન થયા છે। આપ જોઈ શકો છો કે લાઇટિંગમાં આ બાગનો નજારો કંઈક અલગ જ દેખાય છે। ત્યારે આ બાગનો સદુપયોગ કરવા નાગરિકોને અપીલ કરું છું।